ફ્રેન્ડ્સ નમસ્કાર, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે મેં આવી ગયો છું દેવગઢમાં આજે આવી ગયો છું વ્લોગ બનાવવા। તો તમે જોઈ શકો છો આ દેવગઢનું લોકેશન છે બધું। તો મેં આજે આવેલો છું, મેં બતાવું તમને મેં આજે ક્યાં આવેલો છું। તો ફ્રેન્ડ્સ મેં આવી ગયો છું આજે મોહનભાઈના લકી ઓટો ગેરેજ પર આવી ગયો છું। તો અહીંયા ખાતરીપૂર્વક બાઇક સર્વિસ તેમજ એન્જિન ખાતરીપૂર્વક રિપેરિંગ કરી આપવામાં આવે છે। તો તમારી કંઈ ગાડી સર્વિસ કરવાની હોય કે ગમે તે કરવાનું હોય તો લકી ઓટો ગેરેજ પર આવી જવાનું। અને આ છે દેવગઢ, તાલુકો માંડવી, જિલ્લો સુરત। તો તમારી ગાડી બનાવવાની હોય તો આવી જવાનું, ખાતરીપૂર્વક બનાવી આપવામાં આવશે। આપણે આજે લકી ઓટો ગેરેજ પર આવી ગયા છે। તો આપણા મેન છે મોહનભાઈ, લકી ઓટો ગેરેજના માલિક। તો આપણે એને પૂછીએ અહીંયા કઈ ગાડી સર્વિસ કરવામાં આવે છે તે આપણે જરાક પૂછી લઈએ મોહનભાઈને। તો મોહનભાઈ, આપણે લકી ઓટો ગેરેજ પર કઈ જાતની આપણે ગાડી સર્વિસ થાય છે? આપણે લકી ઓટો ગેરેજમાં હીરો હોન્ડા કંપનીની, બજાજ તેમજ પોલ્સર, ડોગ દરેક પ્રકારની ગાડી સર્વિસ કરી આપતા છે। એવું? તો લકી ઓટો ગેરેજ પર ખાતરીપૂર્વક સર્વિસ કરી આપતા છે। તો તમે પ્લીઝ આ લકી ઓટો ગેરેજ આપણા દેવગઢ ખાતે છે, દેવગઢમાં છે। તો તમે પ્લીઝ આ કઈ ગાડી બગડેલી હોય કે ગમે તે થઈ તો આપણે જરાક લકી ઓટો ગેરેજમાં તમારું આવીને ચેક કરાવી લેવાનું। તો આપણા ત્યાં ઉપર છે આ લકી ઓટો ગેરેજ, તમે જોઈ શકો છો। કોન્ટેક નંબર બી છે મોહનભાઈનો છે, તો એ કોન્ટેક નંબરથી તમે કોલ કરીને જાણી શકો છો। તો થેન્ક યુ મોહનભાઈ, આટલો આભાર તમારો। તમને મેં બતાવું હમણાં આ છે। તો અહીંયા આપણે એક કારીગર છે સુનિલભાઈ, તે ગાડી ધોવાના છે। તો તમે જોઈ શકો છો ગાડી ધોવાનું ચાલુ કરી દીધું છે। તો સુનિલભાઈ, આપણું આ કઈ ગાડી છે? પ્લેઝર ગાડી આપણી ખોલે છે। તો એમાં પ્રોબ્લેમ શું છે આપણે પૂછીએ સુનિલભાઈ, આ ગાડીમાં પ્રોબ્લેમ શું છે? આ ગાડીમાં એવરેજ નથી, તે ચેક કરવાની છે। તો આ આપણે પ્લેઝર છે, એમાં આપણે પેટ્રોલ વધારે ખાતી છે એમ ને? હા, તો એ પેટ્રોલ વધારે ખાય છે, તો એનું આપણે સર્વિસ ચાલુ છે। તો વિડીયોમાં જોજો, કેમ આ સુનિલભાઈ આપણું પ્લેઝર ગાડીની આપણે સર્વિસ કરે છે। તો વિડીયો જોજો। તો આ છે આપણા મોહનભાઈ, લકી ઓટો ગેરેજના માલિક છે। તો તમે જોજો આ મોહનભાઈ આ બાજુ જો ને જરાક। હા, તો તમે શું કરી રહ્યા છો અહીંયા? આનો ગાડીને પ્રોબ્લેમ શું છે? લાઇટની પ્રોબ્લેમ હતી ભાઈ। લાઇટની પ્રોબ્લેમ? હા, તો લાઇટની પ્રોબ્લેમ છે। આ સ્પ્લેન્ડર છે ગાડી, એમાં લાઇટની પ્રોબ્લેમ છે। તો એ મોહનભાઈ બનાવી રહ્યા છે, તમે જોઈજો। આ બાજુ સુનિલભાઈ ચાલુ છે કામ પ્લેઝરનું। આ શું કાઢી દીધું સુનિલભાઈ? સીટ? તો સીટ કાઢી દીધી છે। હમણાં આમાં પ્રોબ્લેમ શું છે તે આપણને નહીં ખબર, સુનિલભાઈને જ ખબર હશે। પ્લગ ખોલીએ પછી ખબર પડે। પ્લગ કાઢતા છે સુનિલભાઈ, પછી ચેક કરે। તો વિડીયો જોજો। મોહનભાઈનું બી કામ ચાલુ છે।
અહીંયા આપણું મોહનભાઈ વાયરિંગ કનેક્શન કરી રહ્યા છે. કેમ કેમ લાઈટ ચાલુ કરશે તે તમે જોજો. આ જો તમે વાયરિંગ કરેલું છે, મોહનભાઈ દેશી જુગાડ કરેલો છે, તો લાઈટ ચાલુ થઈ ગઈ છે. દેશી જુગાડમાં લાઈટ ચાલુ છે. આપણે દેશી જુગાડ મેં દેશી લાઈટ હળગી ગયેલી છે. મોહનભાઈ દેશી જુગાડમાં દેશી લાઈટ ચાલુ કરી દીધી છે, તમે જોઈ શકો છો. આપણા સુનિલભાઈ આવી ગયા છે પ્લેઝર લેન. સુનિલભાઈ કેવી જાય છે? મસ્ત. પ્રોબ્લેમ પછી સોલ્યુશન થઈ ગયું? હજુ ખોલવું પડશે એવું? તારું હજુ ચેક કરી લેવું જરાક. હજુ ચેક કરે છે સુનિલભાઈ. સુનિલભાઈ કરતા હજુ ઉપરના મેન છે આ મોહનભાઈ, મેન કારીગર છે આપણા. હમણાં એને ચેક કરવા બોલાવશે સુનિલભાઈ. કેવું છે તે બધું જોશે. આપણે જોઈએ લાઈટ ચાલશે કે પછી બંધ છે તે ચેક કરવું પડે. ચાલુ કરો મોહનભાઈ. હા, ચાલુ થઈ ગઈ. વાહ મોહનભાઈ. તો મોહનભાઈ આપણે ગાડીની લાઈટ ચાલુ કરી દીધી છે, તમે જોઈ શકો છો. સ્પ્લેન્ડરની ગાડીની લાઈટ બંધ હતી તો એને ચાલુ કરી દીધી છે. સુનિલભાઈ આના વિશે કંઈ તમે સમજાવશો મને? કાળા છે એટલે એવરેજ નથી એવું ને ગોરો રહી ત્યારે એવરેજ આવી જશે એવું છે. તો તમે જોઈ શકો છો આ પ્લગ છે એ બ્લેક થઈ ગયેલો છે, તો એટલે એવરેજ ગાડીમાં પેટ્રોલ વધારે ખાય. બ્લેક થઈ જાય તો, અને વ્હાઇટ રહે તો એવરેજ એટલે કે પેટ્રોલ ઓછું ખાય એવું છે. એવું આ સુનિલભાઈનું કહેવાનું છે. આગળ મળીએ હમણાં. હજુ તો બધું બાકી છે. તમે જોઈ શકો છો સુનિલભાઈ આપણું આ કામ કરી રહ્યા છે. પેટ્રોલનું એવરેજ બધું આપણે ચેક કરીને એ લોકો સેટ કરે છે. કેમ સેટ કરતા છે તમે જુઓ. આપણા મોહનભાઈ મેન કારીગર છે, તો એમને આ ચેક કરેલું છે પ્લગ. તમે જોઈ શકો છો. કેમેરામેન ફોકસ કરી દિયા હે. તો એવરેજ મેં કમ્પ્લીટ થઈ ગયું છે. 40ની એવરેજ આવી ગઈ છે પ્રેઝરમાં. 1 લીટરમાં ને 1 લીટરમાં 40 કિલોમીટરનું એવરેજ આવી ગયેલું છે. તો આ થઈ ગયું છે. આપણે હમણાં એ લોકો ફિટ કરી દેશે. ચાલો ફિટ કરી દેવું. સુનિલભાઈ પ્લેઝર બની ગઈ આપણી ગાડી. તો આ ગાડી આપણી રેડી થઈ ગઈ છે. એવરેજમાં ઘટાડો હતો, એવરેજ હમણાં થઈ ગઈ છે કમ્પ્લેટ.
તમે જોઈ શકો છો આપણું દુકાનનું નામ છે લકી ઓટો ગેરેજ દેવગઢ. ત્યાં પ્લેઝર ગાડી બની ગઈ છે. તો ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં વ્લોગમાં તમે જોયું હશે આ કારીગરો કેમ ગાડીઓ સર્વિસ કરતા છે અને કેમ બધું કરતા છે તે તમે જોયું હશે. તો આપણે વ્લોગ વિડીયો અહીંયા પૂરો કરીએ. તો તમે પાછળ જોઈ શકો છો લકી ઓટો ગેરેજ. તો આ દેવગઢમાં છે. તમે તમારી ગાડી સર્વિસ કરાવવાના હોય તો આવી જજો. તો વિડીયો આપણે વ્લોગ અહીંયા પૂરું કરીએ છીએ. તો નવા વ્લોગમાં આપણે મળીશું. તબ તક ટાટા બાય બાય, સી યુ પી યુ. મોહનભાઈ, સુनीलભાઈ, ઓ છોરે तुम नहीं करोगे क्या? તો આવા વ્લોગમાં આપણે મળીશું. તો ટાટા બાય બાય, ત્યાં સુધી.